અમદાવાદના એપલપુર સર્વિસ રોડથી સ્કાય ઓર્કિડ સુધીનો રસ્તો બંધ કરાયો છે। આગામી 45 દિવસ સુધી આ રસ્તો બંધ રહેવાનો છે। રસ્તો બંધ થતાં એસપી રિંગ રોડથી ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે। ઓડાએ જાહેરનામું બહાર પાડી આ અંગે જાણકારી આપી છે। 30મી જૂને પડેલા 7.5 ઇંચ વરસાદથી અહીંનો રસ્તો બેસી ગયો। બોપલ, શેલા સહિતના સ્થાનિકોને તેને કારણે હાલાકી ભોગવવી પડી રહી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા રોનક વર્મા। રોનક, આ સમગ્ર મામલે જે અત્યારે પરિસ્થિતિ છે તેને કારણે સ્થાનિકોને કેવી હાલાકી પડી રહી છે અને ક્યાં સુધી આવી જ હાલાકી અહીંના લોકોને ભોગવવી પડશે? રોનક, જી બિલકુલથી અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળે સત્તાવાર રીતે લોકોની માફી માંગી છે અને તેનું મુખ્ય કારણ એ છે કે આગામી 45 દિવસ સુધી જે પાછલા દિવસમાં કામગીરી ન કરવામાં આવી તે કામગીરી કરવામાં આવશે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો બોપલ શેલા રોડથી કે જ્યાં આગળ ગત 30 તારીખે જે પ્રમાણે શહેરી વિકાસ સત્તા મંડળનું કહેવું છે કે 7.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને તે વરસાદને કારણે અહીંયા રોડ બેસી જવાની ઘટના ઘટી હતી। પરંતુ જે ચોક્કસ કામગીરી કરવી જોઈએ, જે આયોજન કરવું જોઈએ વિકસાવતા પહેલા, તેના અભાવને કારણે આ તમામ જે પરિણામ છે તે જોવા મળ્યા। પરિણામે અહીંયા ભૂવો પડ્યો અને જે 30 તારીખ બાદથી તો આ રોડ બંધ જ છે। પરંતુ ગત મોડી સાંજે જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું અને ઓડા દ્વારા કહેવામાં આવ્યું કે આગામી 45 દિવસ સુધી કામગીરી ચાલતી હોવાના કારણે જે રોડ છે તે બંધ રહેશે અને આ દિવસો દરમિયાન જે અહીંના સ્થાનિકો છે જે અહીંયાથી રોજિંદા જીવનમાં અવર જવર કરે છે તેમને ડાયવર્ઝન આપવામાં આવશે। પરંતુ મુખ્ય વાત એ છે કે આ એક માર્ગ એવો છે જે આગળ રસ્તો બેસી જવાની ઘટના ઘટી છે, પરંતુ જે સમગ્ર આસપાસનો વિસ્તાર છે તે પણ સતત વિકાસ પામ્યો છે। જે મોંઘા ઘર કહી શકાય, આ ઉપરાંત જે રોજિંદા જીવનમાં પોતાની દુકાનો પણ લોકો અહીંયા વિકસાવી છે, ત્યારે મસ્ત મોટી ફી વસૂલતા સત્તાધીશો સેવા આપવામાં અથવા તો પછી સુવિધા આપવામાં શા માટે ઉણા ઉતર્યા છે તે હજુ પણ સવાલ બનીને ઊભો છે। આખરે તેમણે માત્ર એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને માફી માંગીને આ વાત તો કરી છે, પરંતુ જે સતત કામગીરી ચાલવાની છે તે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। જે લાઈવ દ્રશ્યો પણ ટીવી 9 બતાવ્યા હતા તે તમામ વાતો વચ્ચે હવે આગામી 45 દિવસ સુધી આ માર્ગ મરામતની કામગીરી અહીંયા ચાલવાની છે। ગટરલાઇન સહિતની જે કામગીરી છે તે આ ભાગ પૂરતી તો થવાની છે, પરંતુ હજી ચોમાસાની શરૂઆત છે અને ચોમાસાની શરૂઆતમાં જ જે પરિણામો છે તે સતત દેખાઈ રહ્યા છે। ત્યારે મસ્ત મોટી પ્રી મોન્સૂનની વાત હોય કે પછી અન્ય કામગીરીની વાત હોય, પરિણામો સતત આપણને મળી રહ્યા છે। ત્યારે હજુ પણ આવી કેટલી માફી આગામી દિવસમાં માંગવામાં આવશે તે હજુ પણ ગંભીર પ્રશ્ન બનીને ઉભો છે। આભાર રોનક। તો આપ તમામ પરિસ્થિતિઓ પર નજર રાખતા રહેજો, પણ પરિસ્થિતિ આપની નજર સમક્ષ જે છે તે દ્રશ્યો આપ જોઈને ચોક્કસપણે ખ્યાલ આવશે કે કેટલી મોટી અહીં બેદરકારી તંત્રની છતી થઈ છે।